વાત કરીશું હવે અન્ય સમાચારોની તો ગુજરાતમાં ₹2,999 કરોડના પ્રોજેક્ટ્સ મંજૂર થયા છે। ડેપ્યુટી સીએમની અધ્યક્ષતાની અંદર યોજાયેલી બેઠકમાં નિર્ણય લેવાયો છે। 32 નવા ઔદ્યોગિક પ્રોજેક્ટ્સને સરકારની મંજૂરી અપાઈ છે। 32 પ્રોજેક્ટ્સમાં ₹1977 કરોડથી વધુનું મૂડીરોકાણ સામે આવ્યું છે। 32 પ્રોજેક્ટ્સથી અંદાજે 4,739 સીધું રોજગારીનું સર્જન થયું છે। નવા પ્રોજેક્ટ્સથી 6100થી વધુ રોજગારીનું સર્જન થશે। કેપિટલ સબસિડી હેઠળ ₹649 કરોડના પ્રોજેક્ટને મંજૂરી મળી છે। ટેક્સટાઇલ ક્ષેત્રે 165 કરોડનું રોકાણ મંજૂર થયું છે। 4 ઇન્ડસ્ટ્રીયલ પાર્ક માટે ₹371 કરોડનું રોકાણ મંજૂર થયું છે। ઔદ્યોગિક નીતિ હેઠળ 1,48,336 કરોડથી વધુનું રોકાણ મળ્યું છે। રાજ્યમાં 1,65,000થી વધુ સીધી રોજગારીનું સર્જન થશે। આનાથી અમદાવાદ, કચ્છ, મહેસાણા, મોરબીમાં રોકાણને મંજૂરી મળી છે। સુરત સહિતના જિલ્લાઓમાં ઔદ્યોગિક રોકાણને મંજૂરી મળી છે। મેન્યુફેક્ચરિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને રોજગારીની વધુ વેગ આનાથી મળશે।